નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચાર. બ્રિટિશ એરવેઝના ભૂતપૂર્વ વડા વિલિયમ વોલ્સને ઇન્ડિગોના નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વોલ્સ હાલ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડિરેક્ટર જનરલ છે. 31 જુલાઈના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થશે અને 3 ઓગસ્ટ સુધીમાં ઇન્ડિગોમાં જોડાય તેવી અપેક્ષા. બ્રુકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટના નવા સીઈઓ અને એમડી તરીકે શશાંક જૈનને નિયુક્ત કરવામાં આવ્યા છે, જે 1 જુલાઈ 2026થી પોતાનો કાર્યભાર સંભાળશે. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના વર્તમાન સીઈઓ અને એમડી આલોક અગ્રવાલ. પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ અને વધતા વ્યવસાયિક પડકારોને કારણે યુનિલિવરે 3 મહિના માટે તમામ વૈશ્વિક સ્તરે ભરતી પ્રક્રિયા બંધ કરી. યુદ્ધના કારણે વૈશ્વિક વેપારમાં વિક્ષેપ પડ્યો છે અને ઉર્જા ખર્ચમાં તીવ્ર વધારો થયો હોવાના કારણે લેવાયો આ નિર્ણય. રિયલ્ટી કંપની સિગ્નેચર ગ્લોબલે બેંગ્લોર સ્થિત RMZ ગ્રુપ સાથે ભાગીદારી કરી, જેમાં તેની પેટા કંપની ગુરુગ્રામ કનેક્ટિવિટી લિમિટેડે ₹1293 કરોડનું રોકાણ સુનિશ્ચિત કરવામાં આવ્યું. હવે બંને કંપનીઓ 50-50% ભાગીદારી સાથે સંયુક્ત પ્રોજેક્ટ પર કામ કરશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.